ફ્રેન્ડ્સ, જય ગુરુદેવ. કેમ છો? આપણે સૂર્યતપ્ત તેલનો ઉપયોગ જોયો. હવે આ વિડીયોમાં આપણે સૂર્યનું સ્પિરિચ્યુઅલ ઇમ્પોર્ટન્સ જાણીશું. તો આવો મારી સાથે સ્વાધ્યાયમાં જોડાઓ. સૂર્યનું આધ્યાત્મિક મહત્ત્વ માત્ર ભારત દેશમાં જ છે એવું નથી. ઇજિપ્તની વિશાળકાય સૂર્ય પ્રતિમા સૌથી પ્રાચીન છે. ત્યાંના બાદશાહે પર્વતને કોતરાવીને સૂર્યની મૂર્તિ બનાવડાવી હતી, જે 225 ફૂટ ઊંચી છે અને એને ઈસવીસન 4000 વર્ષ પહેલાંની માનવામાં આવે છે. આ દૃષ્ટિએ એ દિવસોની વિકસિત સભ્યતાના ચિહ્નો જ્યાં પણ મળ્યા છે ત્યાં સૂર્યનું પ્રતીક અવશ્ય જોવા મળે છે. વારા પુરાણમાં મંદિર નિર્માણનો ઇતિહાસ લખેલો છે. રાજા શાંબે 3 સૂર્ય મંદિરોની સ્થાપના ઉદયગીરી તથા શાંબપુર ક્ષેત્રમાં કરાવી હતી. એમાં ક્રમશઃ પ્રાતઃ, મધ્યાહન અને અસ્તકાલીન સૂર્યની પ્રતિમાઓ છે. ચીની તીર્થયાત્રી યુએન સાંગે પોતાના યાત્રા વર્ણનમાં શામપુરના સૂર્ય મંદિરમાં સ્થાપેલી સૂર્યની સુવર્ણ પ્રતિમાનો ઉલ્લેખ કર્યો છે. ડોમ્સને પોતાના પુસ્તક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાં આ પ્રતિમાને 30 મણ સોનાથી બનેલી બતાવી છે અને સન 712માં મુસ્લિમ આક્રમણખોરો દ્વારા તેને નષ્ટ કર્યાનો ઉલ્લેખ છે. સીતા માતાએ વાલ્મીકી આશ્રમમાં સૂર્ય સાધના કરીને જ લવ અને કુશને જન્મ આપ્યો હતો. રાજા ઇક્ષ્વાકુએ સૂર્ય સાધના કરી હતી, તેથી તેમના વંશજો સૂર્યવંશી કહેવાયા. સ્કંદ પુરાણમાં કહ્યું છે, કિમ કિમ ન સવિતા દયાત સમ્યક ઉપાસિતઃ આયુરારોગ્યમૈશ્વર્યમ સ્વર્ગ ચાપ વર્ગકમ. અર્થાત સારી રીતે ઉપાસના કરવાથી સૂર્ય શું શું નથી આપતો? આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય, સ્વર્ગ અને અપવર્ગ બધું જ એનાથી મળે છે. આરોગ્યયુક્ત શરીર, ધન, વૃદ્ધિ, યશ આ બધું જેના પર સૂર્યદેવ સંતુષ્ટ થાય છે એને પ્રાપ્ત થાય છે. મહાભારતમાં વર્ણન આવે છે કે જ્યારે વનવાસ દરમિયાન પાંડવો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા, ત્યારે તેમણે મહર્ષિ ધૌમ્યને પૂછ્યું કે આ વિપત્તિમાંથી કેવી રીતે છૂટી શકાય. ત્યારે જવાબમાં ધૌમ્ય ઋષિએ જણાવ્યું કે તમે લોકો સૂર્યની ઉપાસના કરો, એની કૃપાથી કષ્ટોનું નિવારણ અને સારા સમયનું આગમન થઈ શકે છે. ભગવાન શ્રીરામ દ્વારા રાવણ પર વિજય અને શામનું કુષ્ઠ રોગમાંથી મુક્ત થવું તે સૂર્ય ઉપાસનાની ઇતિહાસ પ્રસિદ્ધ ઘટના છે. સૂર્ય આરાધનાથી પુત્ર પ્રાપ્તિનો ઉલ્લેખ કરતા મહાભારતમાં કહ્યું છે કે મહારથી કર્ણનો કવચ કુંડળ સાથે જન્મ થવો તે માતા કુંતી દ્વારા કરવામાં આવેલી સૂર્ય ઉપાસનાનું પ્રતિફળ હતું. મહારાજા અશ્વપતિએ સૂર્યની ઉપાસના કરીને સતી સાવિત્રીને પોતાની કન્યા રૂપે મેળવી હતી. આ જ કન્યાના સત્યવાન સાથે લગ્ન થયા હતા. સત્યવાનનું મૃત્યુ થતાં પોતાના તપોબળથી યમરાજ પાસેથી તેને પાછો લાવી હતી. વિધિવત ઉપાસના કરવાથી સૂર્ય આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય, સ્વર્ગ અને મુક્તિ બધું જ આપે છે. મનુષ્ય શરીરમાં અનેક પ્રકારના જીવકોષો, માંસપેશીઓ, ક્ષાર, પ્રોટીન, સ્ત્રાવ, હોર્મોન્સ, વિટામિન્સ વગેરે હોય છે. મોટે ભાગે એમને પ્રકૃતિની ભેટ માનવામાં આવે છે, પરંતુ સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં ખાતરી થાય છે કે આ અલગતા માત્ર એના લીધે નિર્માણ પામી હોય છે કે અમુક સ્થાન સુધી સૂર્યનો પ્રભાવ કેવા સ્તરનો, કેટલી માત્રામાં તથા કેટલી ગતિથી પહોંચે છે, ત્યાં કયા ઘટકો સાથે કયા પ્રભાવનું મિશ્રણ બનીને શું પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. કેમિકલ્સ વડે પદાર્થનું નિર્માણ થતું જોઈ શકાય છે, પરંતુ વાસ્તવમાં રસાયણો પણ સૂર્યકિરણોની જ પેદાશ છે. માનવીની જીવનશક્તિ સૂર્ય દ્વારા જ મળેલું અનુદાન છે. એની ગેરહાજરીમાં માણસ રોગી થઈ જાય છે. એક રીતે સૂર્યનો પ્રકાશ ખોરાક અને પાણી કરતાં પણ વધારે જરૂરી છે. શરીરને પૂરતો તાપ મળવાથી લોહીમાં લાલ કણોની માત્રા જરૂરિયાત જેટલી જળવાઈ રહે છે. જો સૂર્યનો પ્રકાશ ન મળે તો આ માત્રા ઘટવા લાગે છે અને એમાં જળ તત્વ વધવા લાગે છે. ફળ સ્વરૂપે રક્તાલ્પતા તથા રક્ત સંબંધી અન્ય વિકાર પેદા થાય છે.
પ્રાણીઓનું જીવન સૂર્યપ્રકાશ સાથે કેટલો ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે એનું એક ઉદાહરણ વૃક્ષ કે છોડ દ્વારા જાણી શકાય છે. જો કોઈ છોડને સૂર્યપ્રકાશથી વંચિત કરી દેવામાં આવે તો તરત જ એમાં ક્લોરોફિલ બનાવવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે તથા તે ક્ષીણ થઈને મુરઝાવા લાગે છે. મનુષ્ય સૂર્ય પાસેથી વધુમાં વધુ અનુદાન પ્રાપ્ત કરે છે એ શોધ પણ ભારતીય વિદ્વાનોએ કરી હતી, જેમ કે રવિવારનું આદિત્ય વ્રત. મિત્રો, આપણે આ વ્રતનું વિધિ-વિધાન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તમે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને મારી સાથે જોડાયેલા રહો. જય ગુરુદેવ.